ખેડૂત ભાઈઓ, આજે આપણે મગફળીના બજાર પર ચર્ચા કરીએ છીએ અને મગફળીના બજાર પર એટલા માટે ચર્ચા કરીએ છીએ કે આવતા દિવસોમાં બિલકુલ નજીકના જ દિવસોમાં આપણા સૌરાષ્ટ્રના ખૂબ મોટા વિસ્તારમાંથી નવી મગફળીની આવકો શરૂ થઈ જશે। જે કોઈ આગતરી મગફળીનું વાવેતર થયું છે એ મગફળી થોડા દિવસોમાં બજાર સુધી પહોંચી જશે, કારણ કે નવી મગફળીના પાકનું હાર્વેસ્ટિંગ શરૂ થઈ ગયું છે। તો હવેના દિવસોમાં મગફળીના બજારની સ્થિતિ કેવી રહેશે આ આપણે જાણવું જરૂરી છે અને એ જે સ્થિતિ રહેવાની શક્યતાઓ છે એની સાથે કયા કયા કારણો જોડાયેલા છે એ કારણોની આપણે ચર્ચા કરીએ છીએ। અને એ કારણોની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એ એટલા માટે કરીએ છીએ કે આપણે ખેડૂત તરીકે આ બધા કારણોને સમજી અને આપણા માલના આગામી દિવસોમાં ખરેખર ભાવ કેવા રહેશે એની એક રૂપરેખા આપણી જાતે નક્કી કરી શકીએ, આપણે એને સમજી શકીએ અને એના આધારે આપણો માલ આપણે રોકવો, આપણે વેચવો, શું કરવું એનો નિર્ણય આપણી જાતે કરી શકીએ। મિત્રો, તો આજના દિવસે મગફળી પરની આ આપણી બજારલક્ષી જે ચર્ચા છે એ અગત્યની ચર્ચા છે અને તેથી આપ સૌ આ એપિસોડમાં આ વિડીયોની સાથે જોડાયેલા રહેજો। મિત્રો, આ વિડીયોમાંથી આપને કેટલીક ખાસ માહિતી અવશ્ય જાણવા મળશે। મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે 12 તારીખ સપ્ટેમ્બર મહિનો 2024 ગુરુવારનો દિવસ છે। બજારો શરૂ છે, બજારનો માહોલ અને બજારોની ભાવની સ્થિતિ લગભગ બધા સુધી પહોંચી ગઈ છે। આપ સૌ ખેડૂતો સુધી પણ પહોંચી ગઈ છે જે લોકો બજારનો અભ્યાસ નિયમિત રીતે કરતા હોય। હવે આજે આપણે મગફળીની જ્યારે વાત કરવી છે ત્યારે મગફળીના ભાવ અત્યારના દિવસોમાં આપણે ત્યાં જે ચાલી રહ્યા છે એ લગભગ આપણે જોઈએ તો એકંદર 1100 રૂપિયાથી લઈ અને 1350 રૂપિયા સુધીના ભાવ આપણને બજારમાંથી જાણવા મળે છે। આ છેલ્લા ઘણા દિવસોથી એક આ પ્રમાણેનો માહોલ છે। હવે આગામી દિવસોમાં આપણો નવો માલ જે કંઈ પાકે છે એ નજીકના દિવસોમાં બજાર સુધી પહોંચશે એટલે બજાર પર એની અસર અવશ્ય થશે। હવે કેવા રૂપમાં થશે તો આપણે મોટા ભાગે આપણી સમજણ એવી છે કે માલ જ્યારે બજારમાં નવો આવે ત્યારે આપણને ભાવ નથી મળતા, ભાવ કપાઈ જાય છે અને આ એક વાસ્તવિકતા છે અને હકીકત છે। પણ અત્યારના સમયમાં મગફળીના પાકની સામે હરીફાઈના રૂપમાં જે કાંઈ પાકો છે એની સ્થિતિ શું છે આને આપણે સમજવાનો પ્રયાસ કરવો છે અને હરીફાઈમાં જે પાકો હોય છે એની જે સ્થિતિ હોય છે એની અસર આપણા એ પાક પર અવશ્ય થતી હોય છે। એટલે મગફળીની સામે હરીફાઈમાં બજારમાં અત્યારે શું છે તો આપણા સમગ્ર દેશમાં જે કાંઈ ખાદ્ય તેલ, ખાવાના તેલના રૂપમાં આપણે જે કાંઈ તેલ વપરાય છે એમાં આપણી જે મગફળી છે એ પાછળના ક્રમે છે, પણ આગળના ક્રમે સરસો છે, સોયાબીન છે, પામોલીન છે અને ત્યાર પછી આપણો મગફળીનો વારો આવે છે। કારણ કે મગફળીનું તેલ એકંદર બાકીના બધા તેલની સરખામણીએ થોડું ભાવોમાં ઊંચું હોય છે। ભાવોમાં ઊંચું હોવાનું કારણ બાકીના બધા તેલોની સરખામણીમાં મગફળીનું તેલ ગુણવત્તાના હિસાબથી આગળ હોય છે। મગફળી જેની સામે હરીફાઈમાં હોય છે કાયમ માટે એ ચીજો આપણે આગળ જોયું એમ 3 ચીજો છે। એક છે સરસો, બીજું છે સોયાબીન અને ત્રીજું છે પામ તેલ। પણ પામોલીન જે છે એ આપણું ઉત્પાદન નથી, આપણે હંમેશા બહારના દેશોમાંથી પામોલીન ખરીદી અને લાવીએ છીએ। ખાસ કરીને મલેશિયા, ઇન્ડોનેશિયા આ બધા દેશોમાંથી પામોલીન આપણે ત્યાં આયાત થાય છે અને બજારમાં એનું તેલ વેચાય છે। એ ખૂબ સસ્તું તેલ હોય છે એટલે એક એની મોટી ડિમાન્ડ બજારમાં રહેતી હોય છે। ત્યાર પછી સોયાબીન, તો સોયાબીન એ ખૂબ મોટા પ્રમાણમાં વપરાતું તેલ છે આપણા દેશમાં, ખાસ કરીને આપણા મધ્ય ભારતમાં અને ઉત્તર ભારતમાં। સોયાબીનનો અત્યાર સુધી જે ભાવ ચાલતો હતો બજારમાં એ ભાવ એકદમ નીચો હતો। ઉપરાંત સોયાબીનની આયાત વિદેશોમાંથી આ વર્ષ દરમિયાન આપણા દેશની સરકારે ખૂબ મોટા પાયે કરી છે અને એના કારણે સોયાબીનનો સ્થાનિક ભાવ નીચો રહ્યો, તેલનો ભાવ પણ નીચો રહ્યો અને એની અસર મગફળી પર જેવી રીતે પડી એવી જ રીતે સરસો પર પણ પડી। એકંદર રાયડાનો, સરસોનો ક્વિન્ટલનો ભાવ આ વર્ષ દરમિયાન, ક્વિન્ટલ એટલે કે 100 કિલોનો ભાવ લગભગ
4,800 થી લઈ અને 5,200 સુધી સામાન્ય રૂપમાં રહ્યો, પણ છેલ્લા 15 દિવસમાં એ ભાવમાં એક જબરજસ્ત ઉછાળો આવ્યો છે અને અત્યારના દિવસોમાં ભાવ લગભગ 5,800 સુધી 5,900 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અને એની પાછળ અને એની સાથે જોડાયેલું જે કારણ છે એ છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા રાજ્યોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ કે જ્યાં સોયાબીનનું ઉત્પાદન ગયા વર્ષમાં પણ ખૂબ મોટું હતું અને હજી પણ ખેડૂતો પાસે મોટા પ્રમાણમાં સોયાબીનનો જથ્થો સંગ્રહિત પડ્યો છે. સામે નવો સોયાબીનનો પાક બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સોયાબીન પકવતા ખેડૂતો દ્વારા જે આંદોલનો ચાલે છે મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં, એ આંદોલનના કારણે સરકારે MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ આ વર્ષમાં સોયાબીનની જે નક્કી કરેલી હતી પ્રતિ ક્વિન્ટલ 4,892 રૂપિયા, આ ભાવથી સરકારે ખરીદી કરવાની જાહેરાત અત્યારે કરવી પડી છે અને સરકાર એ પ્રમાણે ખરીદી કરશે. જેની ખરીદી નહીં કરી શકે એ માલનો ભાવાંતર સરકાર ચૂકવી આપશે ખેડૂતોને. આવી જાહેરાત કરવાની સરકારને આ વિસ્તારના સોયાબીન પકવતા ખેડૂતોએ જ્યારે ફરજ પાડી છે અને સરકારની સામે મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવતા મહિનામાં આવવાની સંપૂર્ણપણે શક્યતા અને કાયદેસરની જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે અને તેથી સોયાબીનના ભાવમાં જે ભાવ છેલ્લા એક મહિના પહેલા 3,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 3,800 થી લઈને 3,900 કે 4,000 સુધી ચાલતો તો બજારમાં, એ હવે ધીમે ધીમે 4,800 સુધી પહોંચી શકે છે અને તેથી એમાં જે વધારો આવ્યો છે એ વધારાની અસર રાયડા પર, એ વધારાની અસર સરસો પર સારી રીતે થઈ રહી છે અને આ બંને ચીજો આપણી મગફળીની હરીફ ચીજો હોવાના કારણે એમાં જેટલો ભાવ વધારો આવવાની શક્યતાઓ હજી પણ જે દેખાઈ રહી છે એની અસર આપણા મગફળીના પાક પર પણ અવશ્ય થશે મિત્રો. હવે કેટલી અસર થાય છે, કેવી અસર થાય છે, એનો આધાર આપણે કેટલું ઉત્પાદન કરીએ છીએ આ વર્ષમાં અને કેટલી મગફળી આપણે બજાર સુધી પહોંચાડીએ છીએ એના ઉપર આધાર છે. આપણો માલ કેટલો પાક્યો છે, કેટલું એકમ દીઠ આપણું ઉત્પાદન છે અને કેટલો માલનો ભરાવો બજારમાં થાય છે, એના આધારે ભાવોમાં વૃદ્ધિ મળી શકે છે. પણ બાકીની જે ચીજો આપણી મગફળીની હરીફાઈમાં છે એ ચીજો છેલ્લા 15 દિવસ દરમિયાન ખૂબ વધી છે અને સોયાબીનમાં વધારાની ખૂબ સારી શક્યતાઓ જ્યારે દેખાઈ રહી છે, ત્યારે આપણા મગફળીના પાકમાં આવતા દિવસોમાં નવો પાક આવ્યા પછી પણ ઘટાડાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે. ભાવોમાં વધારાની સંભાવનાઓ આ બંને બાજુથી સારી રીતે દેખાઈ રહી છે. તો આવતા દિવસોમાં અત્યારના સમયથી બજારનો અભ્યાસ કરતા રહી અને ખેડૂતે પોતાના માલનો નિર્ણય કરવાનો છે. સૌથી વધારે અગત્યની જરૂરિયાત ખેડૂત તરીકે આપણી આજના યુગમાં બજારનો અભ્યાસ કરવાની છે. સમગ્ર દેશમાં ખરેખર ઉત્પાદનનું ચિત્ર, હરીફાઈમાં જે કાંઈ માલ હોય એના ઉત્પાદનનું ચિત્ર અને એના ભાવોમાં થતા વધારા અને એમાં થતા ઘટાડા, આને આપણે સમજવાનો નિરંતર પ્રયાસ કરતા રહીશું તો આપણે બજારથી છેતરાતા બચી જઈશું મિત્રો. તો આજના દિવસે મગફળીના હિસાબથી, એની હરીફાઈના જે કોઈ ઉત્પાદનો છે એના હિસાબથી આગામી દિવસોમાં મગફળીના ભાવનું ચિત્ર કેવું રહેવાની શક્યતાઓ છે એના ઉપર આપણે ચર્ચા જ્યારે કરી છે, ત્યારે આપણો આ વિડીયો, આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.